તો આજે તો છે કાળી ચૌદશ અને કાળી યારે આપણે કાળો કકડાટ ના થાય એવું બને જ નહીં. કકડાટમાં તો એવું હતું કે મમ્મી આપી દીધું ઘરનું સાફ, કાળી ચૌદશ આવી ગઈ ને દિવાળી પણ આવી ગઈ, તોય અમારા ઘરનું કામ તો પૂરું જ નથી થતું. કેટલું ઘર સાફ કરાવશે મારી મમ્મી એ તો ખબર જ નથી. ઘરનું સાફ કરીને સીધા આપણે બેસી ગયા હતા શક્કરપારા કરવા માટે, કેમ કે મમ્મીની ઈચ્છા હતી કે શક્કરપારા તો કર્યા જ નથી, એટલે મોઢું બગાડતા બગાડતા આપણે શક્કરપારા કરી નાખ્યા. શક્કરપારા કરીને મમ્મી કે થોડા ઘૂઘરા બનાવી નાખું તો કેમ રહેશે? મેં કહું કાંઈ નહીં, હાલો ઘૂઘરા બનાવી નાખ્યા. અને પછી જવાનું હતું મારે અને કાળીને લાલુભાઈને ગિફ્ટ દેવા માટે, કેમ કે દિવાળીનું ગિફ્ટ આપવાનું હતું, એટલે હું આવી ગઈ હતી લાલુભાઈને ગિફ્ટ આપવા માટે. ગિફ્ટ આપીને મારે જવાનું હતું મારા બર્થડેના કપડાં લેવા માટે, કેમ કે ટૂંક સમયમાં મારો બર્થડે આવે છે. મસ્તીના મેં તો કપડાં સિલેક્ટ કરી લીધા. કયા લીધા એ તમને બર્થડેના દિવસે જ પહેરીશ ત્યારે બતાવી દઈશ. લાગી ગઈ હતી મને ભૂખ, એટલે આવી ગઈ હતી હું અને કાળી ઢોસા ખાવા માટે. ઢોસા ખાઈને ફટાફટ મસ્ત આપણે ઘરે પહોંચી ગયા હતા. અને ઘરે આજે બનાવવાની હતી આપણે રંગોળી, કેમ કે કાલે છે દિવાળી, એટલે મેં અને ચાંદની ભાભીએ મસ્ત રંગોળી બનાવી નાખીને. આજે કમેન્ટમાં કહેજો તમે લોકોએ રંગોળી બનાવી કે નહીં. અને હા, બધાને હેપી કાળી ચૌદશ. આ બાજુ મારી મસ્ત રંગોળી ટકાટક રેડી થઈ ગઈ છે. અને કાળી ચૌદશ હોય અને આપણે આ પુડલા ના બનાવે એવું બને જ નહીં, એટલે મેં બનાવી નાખ્યા હતા પુડલા. અને બસ આજનો દિવસ મારો આવો રહ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.